શું જનતાને એક નિયમ અને નેતાઓને બીજો? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોએ ફરી એ જ સવાલ ઉભો કર્યો છે। કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા લોકગાયક અને ભુવા તરીકે ઓળખાતા વિજય સુવાળા પાસે હાથ જોડીને આશીર્વાદ લેતા જોવા મળે છે। હવે અહીં મુદ્દો વ્યક્તિગત આસ્થાનો નથી, દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા રાખવાનો અધિકાર હોય છે, પરંતુ પ્રશ્ન ત્યારે ઉભો થાય છે જ્યારે જાહેર જીવનના નેતાઓ એક તરફ મંચ પરથી અંધશ્રદ્ધા, દોરા ધાગા અને અંધવિશ્વાસથી દૂર રહેવાની સલાહ આપે અને બીજી તરફ પોતે જેવા પ્રસંગોમાં જોવા મળે। જાહેર પ્રતિનિધિનું દરેક પગલું માત્ર વ્યક્તિગત નથી રહેતું, તે સમાજ માટે સંદેશ પણ બને છે। લોકો પોતાના નેતાઓને અનુસરતા હોય છે, તેથી નેતાઓના શબ્દો અને વર્તન વચ્ચે સુસંગતતા હોવી જરૂરી છે। જો વૈજ્ઞાનિક અભિગમની વાત કરવામાં આવે તો તેનું પાલન પણ એટલી જ નિષ્ઠાથી થવું જોઈએ, અને જો આ વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય હોય તો તેને જાહેર પ્રદર્શનથી દૂર રાખવો વધુ યોગ્ય ગણાય। આખરે સવાલ એક જ છે, જ્યારે નેતાઓ પોતે જ આવી માન્યતાઓનું જાહેર સમર્થન કરતા દેખાય ત્યારે સામાન્ય જનતા પાસે અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપેક્ષા કેટલી વ્યાજબી ગણાય? અને પછી હવે જનતા પાસેથી આપણે એવી કેવી રીતના આશા રાખી શકીએ કે જનતા પણ અંધવિશ્વાસમાં વિશ્વાસ ન કરે? કારણ કે હવે ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક હવે ભુવાજી પાસે જતા જોવા મળી રહ્યા છે, વિજય સુવાળાની પાસે જઈ રહ્યા છે, તે ધૂણી રહ્યા હતા। સમગ્ર બે વિડીયો સામે આવી રહ્યા છે। જ્યારે નેતાઓની વાત અલગ હોય અને વર્તન અલગ હોય તો હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન નલિત બારોટ જોડાઈ ગયા છે। નલિતભાઈ, ભુવાજીના શરણે ધારાસભ્ય પહોંચ્યા છે, શું કહેશો? બસ જો આ ભુવા આ લોકોને જોઈને જ લોકો અનુકરણ કરતા હોય છે, તો આજે જિલ્લાના મોટા નેતાઓ જેમ કે ધારાસભ્ય લોકો જ આજે ભુવાની જોડે જાય અને એમના પગમાં પડતા હોય તો પછી આ દવાખાના છે કે બીજું બધું છે એ શું કામનું પછી? નલિતભાઈ, ધારાસભ્યોના નિવેદનોમાં અને વર્તનમાં આટલી અલગ અલગ કેમ હોય છે? કોઈ એક બેઝિસ પર આ લોકો ટકી કેમ નથી શકતા? અલગ અલગ એટલે આવા જ પ્રોત્સાહન આલે છે કે આવું કરો તો વચ્ચે તમે જો કે ભાઈ દેવુસિંહ ગયા હતા, આજે આવા કપડવંજના ધારાસભ્ય ગયા છે। જો એમનાથી થતું તો એવા એમનું પોતાનું ના કરે। નલિતભાઈ, ધારાસભ્ય રાજેશ ઝાલાનું ભુવાજી પાસે જવું, તેમની હાજરી આ ભુવાજી પાસે તેને આસ્થા ગણી શકાય કે પછી અંધશ્રદ્ધા? અંધશ્રદ્ધા, અને અંધશ્રદ્ધા એટલે લોકોને કહે છે અમે અંધશ્રદ્ધામાં માનીએ છીએ પણ તમે માનો। રાજેશ ઝાલા આજે એક વસ્તુ છે કે અંધશ્રદ્ધા તો રાખે જ છે, પણ પોતાની એ વિસ્તારની પબ્લિક ને કહે છે કે ભાઈ તમે દવાખાને કે બીજું નહીં પણ અંધશ્રદ્ધામાં માનો। ધારાસભ્ય કારણ કે એમના જે આ મોટા નેતા છે ને એનું અનુકરણ બધા કરતા હોય છે। તો મોટા નેતાઓનું, ધારાસભ્યોનું જ્યારે લોકો પોતાના જે પ્રિય નેતા હોય તેમનું અનુકરણ કરતા હોય છે, અનુસરતા હોય છે, તો પછી હવે ધારાસભ્યોનું ધ્યાન રાખવાની જરૂર છે જે મોટા નેતા બની બેઠા છે તે લોકોને? આ એક વસ્તુ છે, ગામે ગામ આજે ભુવાગીરી ચાલતી હોય છે, દરેક ગામની અંદર એક ભુવાગીરી હોય એટલે એમને ખબર છે કે ભાઈ એક વિધાનસભાની અંદર કમસે કમ 80 ગામ આવતા હોય, 80-85 ગામની અંદર દરેક જગ્યાએ 100, 200, 500 એક વસ્તુ છે 25-30 હજાર વોટ એમના સીધા વધી જતા હોય છે। તો નલિતભાઈ, આના ઉપરથી આપણે કહી શકીએ કે ધારાસભ્યો માત્ર ખાલી વોટ લેવા માટે બધું કરતા હોય છે, ખાલી મોટી મોટી વાતો કરવાની, મોટી વાતો લેવા માટે નેકર આ ભુવાજીઓ કોક ભાઈ એક વસ્તુ ખાલી કોલસો હાથમાં પકડે અથવા પછી મારા તો ધગદારો પકડે માતાજી હાજર હોય તો અમે માતાજીનો વિરોધ નથી કરતા, અમે ભુવાનો વિરોધ કરીએ છીએ। અંધશ્રદ્ધાના ભુવા છે એનો વિરોધ કરીએ, અમે માતાજીનો વિરોધ બિલકુલ નથી કરતા। નલિતભાઈ, એક સામાજિક આગેવાન તરીકે તમે ભુવાજીમાં માનો છો અથવા તો ભુવાજીને લઈને તમારું શું વિચારવું છે? તમારા શું? અમે ભુવાજીને નથી માનતા, અમે માત્ર ને માનીએ છીએ તો માતાજીને માનીએ છીએ। જી બિલકુલ નલિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।